હાંસોટના ઓભા ગામે નદીમાં ફસાયેલા 3 વ્યક્તિઓનું સફળ રેસ્ક્યુ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા મોકડ્રીલ યોજાઈ. હાંસોટના ઓભા ગામે ચોમાસુ સિઝન દરમિયાન સંભવિત પૂર જેવી આપત્તિની પરિસ્થિતિમાં તંત્રની સજ્જતા ચકાસવા માટે ભરૂચ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. નદીમાં અચાનક પાણીના પ્રવાહ વધવાના કારણે ફસાયેલા 3 નાગરિકોને બચાવવાની કલ્પિત પરિસ્થિતિ સર્જીને તંત્રની કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ અને આપદા મિત્રોએ ત્વરિત કાર્યવાહી કરી પાણીમાં ગરકાવ થઈ રહેલા 3 વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ઘટના સ્થળે હાંસોટ આરોગ્ય કેન્દ્રની ટીમ એમ્બ્યુલન્સ સાથે દોડી આવી હતી અને બચાવી લેવાયેલા નાગરિકોને સ્થળ પર પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિને વધુ સારવાર અર્થે હાંસોટ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા હતા. મામલતદારની ઉપસ્થિતિમાં યોજાયેલી આ મોકડ્રીલમાં પોલીસ વિભાગે ભીડ નિયંત્રણ અને ટ્રાફિક વ્યવસ્થાપન સંભાળી રેસ્ક્યુ ટીમને માર્ગ મોકળો કરી આપ્યો હતો. મોકડ્રીલના અંતે મામલતદાર દ્વારા કામગીરીની સમીક્ષા કરી સંબંધિત વિભાગોને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. આ સફળ મોકડ્રીલમાં આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ, તાલુકા વહીવટીતંત્ર, ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને આપદા મિત્રોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.